ભૂખ્યા ભજન ન થાત. આ ગુજરાતની એક પ્રસિદ્ધ કહેવત છે. પેટનો ખાડો ભક્તિને ભરકી જાય છે, તે પછી ધર્મ ભક્તિ હોય કે દેશભક્તિ કે કોઈ પણ પ્રકારની બીજી ભક્તિ, આ હકીકત છે અને તે માનવી જ રહી અને સમજવી જ રહી. દેશ આઝાદ થયો તેને 15મી ઓગસ્ટ 2026ના રોજ 79 વર્ષ પૂર્ણ થશે. એટલે કે આ વખતે આપણે ભારતનો 80મો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યા છે. અનેક લોકોને આ વાત સ્પષ્ટ નથી, તે આપણી અને આપણા દેશ માટે વિડંબના છે. ચાલો આજે આ બાબત સ્પષ્ટપણે સમજવાની કોશિશ કરીએ. 15 ઓગસ્ટ 1947 પ્રથમ સ્વતંત્રતા દિવસ હતો. 15 ઓગસ્ટ 2026 80મો સ્વતંત્રતા દિવસ છે. એટલે કે 2026માં સ્વતંત્રતાની 79મી વર્ષગાંઠ પૂર્ણ થશે અને 80મો સ્વતંત્રતા દિવસ ઉજવાશે. આઝાદીના 79 પૂર્ણતાના આરે છે, ત્યારે પણ અનેક ગૌરવવંતા ભારતીયોને ખબર નથી હોતી કે આ કેટલામો સ્વતંત્રતા દિવસ છે. કેટલામો સ્વતંત્રતા દિવસ? આ મુદ્દો ઉપસ્થિત થવાનું કારણ સર્વસામાન્ય પ્રશ્નોમાંથી ઉપસ્થિત થયો. બે ઇન્ડિયાના પ્રતિનિધિ જગદીશ યાદવ, જેઓ સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાના કેશોદમાં અમારા પ્રતિનિધિ છે, તેમણે રસ્તા પર એક બાળકને સ્વાભાવિક રીતે જ પ્રશ્ન પૂછ્યો અને તે પ્રશ્ન હતો બાળકની બાઇટ. જવાબ સાંભળી અને કદાચ અનેકને તેવું લાગ્યું હશે કે બાળકનો જવાબ ખોટો છે, બાળક ફેલ થઈ ગયો. પરંતુ હકીકતમાં બાળક નહીં, આ પણ એક સમાજ, એક સમજણ, એક શિક્ષણ, એક દેશ તરીકે બાળકના જવાબમાં ફેલ થયેલા દેખાયા. દેશમાં કોઈ ગરીબ નથી, દેશમાં કોઈને ભૂખની ચિંતા નથી, દેશમાં તમામ બાળકો ભણે છે. ભારતનું ભાવિ ઉત્તમ ભણતર સાથે જ્ઞાની થઈ રહ્યું છે, જેવા તમામ અને અનેક દાવા ધ્વસ્ત થઈ ગયા. બાળકના જવાબે દેશ અને ગુજરાતની અનેક કાયદો અને વ્યવસ્થા, પોલિસીઓ અને દાવાઓની પોલ ખુલ્લી પાડી દીધી છે. જૂનાગઢમાં નાની ઉંમરનું બાળક તિરંગા વહેંચતું જોવા મળ્યું. દેશભક્તિના પર્વ વચ્ચે આ દ્રશ્ય એક મોટો સવાલ ઊભો કરે છે કે શું આ બાળકને મજૂરી કરવી જોઈએ કે ભણવું જોઈએ? મોટી મોટી સ્કૂલોમાં શિક્ષણ પાછળ લાખો રૂપિયા ખર્ચાય છે, તો બીજી તરફ ગરીબીના કારણે કેટલાક બાળકો નાની ઉંમરે જ કમાણી કરવા મજબૂર બને છે. એક તરફ શિક્ષણનો નારો અને બીજી તરફ બાળકના હાથમાં રોજગાર. ગુજરાતમાં તાજેતરમાં પણ બાળમજૂરી સામે કાર્યવાહી દરમિયાન અનેક બાળકોને કામમાંથી મુક્ત કરાવવામાં આવ્યા છે. ત્યારે સવાલ સીધો છે કે શિક્ષણ આગળ વધી રહ્યું છે, ગરીબી? બાળકના હાથમાં પુસ્તક ક્યારે આવશે? તિરંગો દેશનું ગૌરવ છે, પરંતુ દરેક બાળકનું ભવિષ્ય પણ એટલું જ ગૌરવપૂર્ણ હોવું જોઈએ. ભણેશ તું કેટલામું? 7મું. તો ઝંડા કાં વેચે? ધંધો કરવા માટે. તો સ્કૂલે નથી જવાનું? તો આ ગુજરાતની એક પ્રસિદ્ધ કહાવત, પેટનો ખાડો ભક્તિને ભરકી જાય છે, તે પછી ધર્મ ભક્તિ હોય કે દેશભક્તિ કે કોઈ પણ પ્રકારની બીજી ભક્તિ, અને આ હકીકત છે અને તે માનવી જ રહી અને સમજવી જ રહી. દેશ આઝાદ થયો ને 15મી ઓગસ્ટ 2026ના રોજ 79 વર્ષ પૂર્ણ થશે. એટલે કે આ વખતે આપણે ભારતનો 80મો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યા છે. અનેક લોકોને આ વાત સ્પષ્ટ નથી, તે આપણી અને આપણા દેશ માટે વિડંબના છે. ચાલો આજે આ બાબત સ્પષ્ટપણે સમજવાની કોશિશ કરીએ. 15 ઓગસ્ટ 1947 પ્રથમ સ્વતંત્રતા દિવસ હતો, ત્યારે 15 ઓગસ્ટ 2026 80મો સ્વતંત્રતા દિવસ છે. એટલે કે 2026માં સ્વતંત્રતાની 79મી વર્ષગાંઠ પૂર્ણ થશે અને 80મા સ્વતંત્રતા દિવસ ઉજવાશે. તો આઝાદીના 79 પૂર્ણતાના આરે છે વર્ષ, ત્યારે પણ અનેક ગૌરવવંતા ભારતીયોને ખબર જ નથી હોતી કે આ કેટલામો સ્વતંત્રતા દિવસ છે. આ મુદ્દો ઉપસ્થિત થવાનું કારણ સર્વસામાન્ય પ્રશ્નોમાંથી ઉપસ્થિત થયો. બે ઇન્ડિયાના પ્રતિનિધિ જગદીશ યાદવ,
જેઓ સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાના કેશોદમાં અમારા પ્રતિનિધિ છે. તેમણે રસ્તા પર એક બાળકને સ્વાભાવિક રીતે જ પ્રશ્ન પૂછ્યો અને પ્રશ્ન હતો. બાળકની બાઈટ જવાબ સાંભળી અને કદાચ અનેકને તેવું લાગ્યું હશે કે બાળકનો જવાબ ખોટો છે, બાળક ફેલ થઈ ગયો. પરંતુ હકીકતમાં બાળક નહીં, આપણે એક સમાજ, એક સમજણ, એક શિક્ષણ, એક દેશ તરીકે બાળકના જવાબમાં ફેલ થયેલા દેખાયા. દેશમાં કોઈ ગરીબ નથી, દેશમાં કોઈને ભૂખની ચિંતા નથી, દેશમાં તમામ બાળકો ભણે છે. ભારતનું ભાવિ ઉત્તમ ભણતર સાથે જ્ઞાની થઈ રહ્યું છે. જેવા તમામ અને અનેક દાવા દવસ થઈ ગયા. બાળકના જવાબે દેશ અને ગુજરાતની અનેક કાયદો અને વ્યવસ્થા, પોલિસીઓ અને દાવાઓની પોલ ખુલ્લી પાડી દીધી છે. જૂનાગઢમાં નાની ઉંમરનું બાળક તિરંગા વહેંચતું જોવા મળ્યું. દેશભક્તિના પર્વ વચ્ચે આ દ્રશ્ય એક મોટો સવાલ ઊભો કરે છે કે શું આ બાળકને મજૂરી કરવી જોઈએ કે ભણવું જોઈએ? મોટી મોટી સ્કૂલોમાં શિક્ષણ પાછળ લાખો રૂપિયા ખર્ચાય છે, તો બીજી તરફ ગરીબીના કારણે કેટલાક બાળકો નાની ઉંમરે જ કમાણી કરવા મજબૂર બને છે. એક તરફ શિક્ષણનો નારો, બીજી તરફ બાળકના હાથમાં રોજગાર. ગુજરાતમાં તાજેતરમાં પણ બાળ મજૂરી સામે કાર્યવાહી દરમિયાન અનેક બાળકોને કામમાંથી મુક્ત કરાવવામાં આવ્યા છે. ત્યારે સવાલ સીધો છે કે શિક્ષણ આગળ વધી રહ્યું છે કે ગરીબી? બાળકના હાથમાં પુસ્તક ક્યારે આવશે? તિરંગો દેશનું ગૌરવ છે, પરંતુ દરેક બાળકનું ભવિષ્ય પણ એટલું જ ગૌરવપૂર્ણ હોવું જોઈએ.